નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ નગરપાલિકાની મળેલી કારોબારીમાં સફાઈ કામદારોને ફરી કોન્ટ્રાક્ટમાં સમાવવાનો નિર્ણય લેવાતા આજે સફાઈ કામદારોએ ભુજ નગરપાલિકામાં હોબાળો મચાવ્યો હતો। એક માસ અગાઉ ચીફ ઓફિસર દ્વારા સફાઈ કામદારોનો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરાયો હતો, પરંતુ ચીફ ઓફિસરની બદલી સાથે જ સત્તાપક્ષે પોતાનો રંગ બદલી દીધો છે। દોઢ માસ અગાઉ આ તમામ સફાઈ કામદારોએ લઘુત્તમ વેતન મેળવવા માટે આંદોલન કર્યું હતું અને ત્યારબાદ તત્કાલીન ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ તમામ સફાઈ કામદારોનો લઘુત્તમ વેતનમાં સમાવેશ કર્યો હતો, પરંતુ ચીફ ઓફિસરની બદલી થતાં જ ફરી આ સફાઈ કામદારોને કોન્ટ્રાક્ટમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી સફાઈ કામદારોએ ફરી આવેદન કરી ધમાલ મચાવી છે। તાજેતરમાં મળેલી કારોબારીની બેઠકમાં સફાઈ કામદારોને કોન્ટ્રાક્ટમાં સમાવી લેવાનો આદેશ કરાયો છે। જો માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આ સફાઈ કામદારોએ આપી છે। મારું નામ છે હરેશ મીઠું રાઠોડ, બરાબર। આ કર્મચારી સંઘનો પ્રમુખ છું, કચ્છી વાલ્મીકી સમાજનો પણ પ્રમુખ છું, બરાબર। આજે બધાને સૂચના આપવા માટે કે અમારે જે લઘુત્તમ ધારા મુજબ જે નગરપાલિકા 1 મહિનો અમને અમારા સફાઈ કામદારને રાખ્યા હતા, બરાબર, લઘુત્તમ ધારા મુજબ જ, પણ અત્યારે એવી એ લોકો રમી રહ્યા છે કે એ લોકો પાછા ખાનગી કોન્ટ્રાક્ટમાં ધકેલવામાં આવે છે। પણ અમે અમારા સફાઈ કામદારનો ખાનગી કોન્ટ્રાક્ટ શા માટે? જે બીજી લોકો જ્ઞાતિવાળાને 170 જણાનો સમાવેશ કર્યા છે, તો અમારા 170 જણા છે એ લોકોને લઘુત્તમ વેતન પ્રમાણે નગરપાલિકા આપે। બાકી ખાનગી કોન્ટ્રાક્ટ તો અમારો સખત વિરોધ જ છે અને ખાનગી કોન્ટ્રાક્ટની અંદરમાં અમારા સફાઈ કામદાર કામ કરશે નહીં। ત્યાંથી તો અમને આજે ઝાલા સાહેબે છે એ લોકોએ તો અમને લઘુત્તમ ધારા મુજબ 1 મહિના સુધી સમાવેશ કર્યા છે, પણ હવે આ લોકો ઓનલાઈનમાં આવે ખાનગી કોન્ટ્રાક્ટ આપે તો પાછી શોષણ તો અમારું એ જ સફાઈ કામદારનું થાય જ। અમારા વાલ્મીકી અને પછાત જાતિનું શોષણ કરવા માટે જ રાજનીતિ રમી રહ્યા છે। બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો। બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ। આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ। મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781, મીત વોરા, 9408435141। ભુજના લોટસ વિસ્તારમાં આવેલ ડીએલ મહેશ્વરી આદર્શ નિવાસી હોસ્ટેલ પાસે બારાતુ શ્રમજીવીઓ દ્વારા દબાણ કરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા દબાણ હટાવવાની માંગ કરાઈ છે। ગર્લ્સ હોસ્ટેલ હોવાથી સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા શ્રમજીવીઓ દ્વારા થતા દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। એમપીના શ્રમજીવીઓ દ્વારા ભુજના લોટસ કોલોની પાસે આવેલ ડીએલ મહેશ્વરી આદર્શ હોસ્ટેલની બહાર ઝૂંપડા બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। વાલીઓ દ્વારા શ્રમજીવીઓને અહીં ઝૂંપડા ન બનાવવા માટે જાણ પણ કરવામાં આવી હતી, તેમ છતાં દબાણ થતા ગુરુવારે રાત્રે સ્કૂલ મેનેજમેન્ટના સભ્યો અને વિદ્યાર્થીનીઓ દ્વારા ભારે વિરોધ કરાતા આખરે એમપીના શ્રમજીવીઓએ અહીંથી પોતાના ઝૂંપડા હટાવી લીધા હતા। મારું નામ ડીએલ મહેશ્વરી, નિવાસી શાળા આદર્શ નિવાસ શાળા લોટસમાં આવેલી છે અને 1990 થી આ હોસ્ટેલ ચાલુ છે। એમાં છોકરીઓ 120 છોકરીઓ ભણે છે, રહે છે અને 24 કલાક અહીંયા રહેઠાણ અને અભ્યાસ ચાલુ છે। એનું રેસિડેન્ટ સ્કૂલ છે। આ રેસિડેન્ટ સ્કૂલની બાજુમાં, હાઈસ્કૂલની બાજુમાં જ પાછળના ભાગે આ એમપીના મજૂરો આવીને દબાણ કરીને લેબર કોલ બનાવતા હતા ઝૂંપડા। એમાં સવારમાં આવીને હું વાલી મંડળના અધ્યક્ષ તરીકે એમને વિનંતી કરી ગયો હતો કે ભાઈ અહીંયા નિવાસી શાળા આ સ્કૂલની બાજુમાં ડિસ્ટર્બ થશે છોકરીઓને ભણતરમાં, એટલે તમે બાજુમાં ગમે ત્યાં બેસો, અહીંયા અમને ડિસ્ટર્બ ન કરો। મહેશ્વરી પાયલ, અહીંયા અમે ભણીએ છીએ ને અહીંયા આજુબાજુ બધા લોકો આવીને ખોટી રીતના દબાણ કરે છે, અહીંયા ખોટી રીતના દબાણ કરે છે, તેથી રાત બરાતના છોકરીઓ કઈ બહાર નીકળશે તો આ માણસો ગમે એમ કરીને દિવાલ ટપીને અંદર આવી શકે છે।
news, good news, good news. Only for Sunrise Academy, English medium admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 8. ખાસ વિશેષતાઓ અને સગવડો દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કોમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ, સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર, જરૂરતમંદ વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ, શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ, તેમજ બાળકોના આવવા જવા માટે બસની સુવિધા, સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ, બાળકોને મનગમતા રમતગમતના સાધનો, વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ કોમર્સ કોલેજ રોડ, જીકે બજાજ શોરૂમ પાછળ. ફોન નંબર 257057, મોબાઈલ નંબર 9978974484. મળવાનો સમય 8 AM to 2 PM. મેનેજ બાય ડીજે એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. ભુજમાં આવેલી વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે પણ વાલીઓએ ફી મુદ્દે હોબાળો મચાવ્યો હતો. આજે વાલીઓએ સેક્રેટરીને મળીને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ જ નિર્ણય ન આવતા શનિવારે તમામ વાલીઓ કલેક્ટર તથા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરશે. છેલ્લા 3 દિવસથી ચાલી રહેલો વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલનો વિવાદ થમવાનું નામ જ નથી લેતો. આજે ત્રીજા દિવસે પણ ફી ઘટાડા મુદ્દે વાલીઓ આકરા પાણીએ હતા, પરંતુ કોઈ જ ટ્રસ્ટી વાલીઓને મળવા માટે તૈયાર ન થતા આખરે તમામ વાલીઓ કલેક્ટર અને શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. જો ત્યારબાદ પણ કોઈ નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી વાલીઓ દ્વારા આપવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થશે તો તે માટે જવાબદાર સરકાર ગણાશે તેવું વાલીઓ જણાવી રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ઇસીજી, ઇકો, 2D ઇકો, ટીએમટી, પીએફટી, વીપીટી, હેરિસમેટ, એબીઆઈ, પેસમેકર, વેન્ટિલેટર, આઈસીસીયુ, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ. એટલે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902. ગુરુવારે આરબીઆઈની 80મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે નરેન્દ્ર મોદીએ બેંકોને ટકોર કરતા જણાવ્યું છે કે બેંકો ખેડૂતને લોન આપવામાં કાળજી રાખે, કારણ કે બેંક દ્વારા ખેડૂતને લોન ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને આત્મહત્યા તરફ પ્રેરાય છે. આ નિવેદનને લઈ કચ્છમાં પણ રાજકીય નિવેદનો તેજ બન્યા છે. મોદીએ એક ખાસ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું છે કે ગરીબો અને ખેડૂતોને બેંકો લોન આપે, અને મોદીએ વધુમાં જણાવ્યું છે કે જો બેંકો ગરીબોને મદદ કરશે તો બેંક નાદાર બની જશે. પરંતુ આ નિવેદન પર કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવલસિંહ જાડેજાએ જણાવ્યું છે કે મોદી માત્ર નિવેદનો જ કરે છે. અને મોદીએ ભુજની સદભાવના મિશન અંતર્ગત યોજાયેલી સભામાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને લોનની જરૂર હશે તો ગેરંટેડ સરકાર રહેશે, પરંતુ હજી સુધી કોઈ વિદ્યાર્થીને લોન મળી નથી. નિવેદનો તો એ લોકોએ હજારો કર્યા છે, પણ એક પણ અમલવારી થઈ નથી. એમ માત્ર ને માત્ર જાહેરાતો કરે છે અને સલાહ આપે છે, બેંકોને સલાહ આપે છે કે તમે લોન આપજો. આવીને આવી જાહેરાત એમણે સદભાવના યાત્રા હતી ત્યારે વિદ્યાર્થીઓને એક લાલચ આપી હતી કે તમે લોન લ્યો, એનામાં સરકાર જામીન પડશે. એક પણ જગ્યા એવી બતાવો કે જ્યાં સરકાર જામીન પડી હોય. એના ઉપરાંત આજે એમના ભાષણમાં કાલે એમણે એમ કીધું કે કિસાનોની આત્મહત્યા છે એ માત્ર ને માત્ર અખબારો અને ટીવી પડદા ઉપર ની જાહેરાતો ન રહી જાય એમ, પણ તમારી પોતાની જે જાહેરાતો અને તમારા જે વચનો છે એ માત્ર ટીવી ને પડદા અને અખબારોની જાહેરાતો પૂરતું જ રહી જાય છે એમ. ક્યારેક કોઈ ખરેખર માત્ર પોકળ જાહેરાતો કરે છે, વહીવટની કોઈ જાતની દિશા નથી. અને આપણે આ વખત આટલા સમયમાં આપણે અનુભવ્યું છે. રેલ બજેટ આપણે જોયું,
પછી આ બજેટ જનરલ બજેટ આપણે જોયું, એના પછી 15 લાખ 20 લાખ રૂપિયા આપણા ખાતામાં આવી જશે, એ બહારના નાણાં લઈ આવવાની જાહેરાત આપણે જોઈ. પછી ઓલા ગડકરી રેલવેની જાહેરાતો કરે છે, શું આની ટોલ નાકા બંધ થઈ જશે એવી જાહેરાતો કરીને ટોલ નાકા કનેથી શું ખબર નહીં, એ લોકો ટોલ નાકા વાળા કનેથી કઈ મળે છે જાહેરાત કરવાથી. આ માત્ર ને માત્ર જાહેરાતો કરી અને કેવી રીતે પોતાના ઘર ભરાય, સબસિડી લોકોએ જતી કરવી જોઈએ એવી જાહેરાતો કરે છે. તમને આજની સુધી સબસિડી તમે લેતા હતા, તમને તમારે જતી કરી નાખવી હતી, કોણ ના પાડતો હતો? અથવા તો સબસિડી લોકો જતી કરે, લોકો જતી કરેલી સબસિડીમાં પૈસા બચે એ તમારે ઉડાડવા છે એમ. કારણ કે જે રીતે ગુજરાતની તિજોરી ખાલી કરી છે એ જ રીતે દેશની તિજોરી ખાલી થઈ રહી છે. માત્ર જાહેરાતો છે, માત્ર સલાહો છે, બેંકને, રિઝર્વ બેંકને સલાહ આપે છે. એટલે સલાહ અને જાહેરાત સિવાય કાંઈ નથી. સ્વચ્છતા અભિયાનમાં પણ માત્ર ને માત્ર દેખાવ કરી અને 2-4 દિવસ સાવરણો ફરાયો, આજે આપણી સ્થિતિ શું છે એમ. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે બીજેપીના ચાવવાના અને દેખાડવાના દાંત અલગ અલગ છે. તો આ તરફ ભાજપના પ્રવક્તા ઘનશ્યામભાઈ ઠક્કર જણાવી રહ્યા છે કે બેંકો લોન આપશે, અને રહી વાત ગેરંટેડની, તો ભુજમાં પણ 2 વિદ્યાર્થીઓને આવી સહાય મળી ચૂકી છે. ખેડૂતો સાથે ગરીબોનું પણ નામ લીધું છે કે ખેડૂતો અને ગરીબોને બેંકો પહેલી પ્રાયોરિટી આપે અને પહેલી લોનો આપે. આપણે અત્યારે ગુજરાતની અંદર બેઠા છીએ, તો ગુજરાતમાં જો આપણે વાત કરીએ તો સહકારી બેંકો ખેડૂતોને લોન આપી રહી છે, પણ રાષ્ટ્રીયકૃત બેંકો લોન આપવામાં હજી ગધાતલા કરી રહી છે કે એની પ્રોપર્ટીની કિંમત, એ પ્રોપર્ટીની કિંમત ઓછી કરે અને એને હલાવ્યા રાખીને એને લોન આપતા નથી. એટલે આરબીઆઈના કોઈક ફંક્શનની અંદર જઈને વડાપ્રધાનશ્રીએ કીધું કે આરબીઆઈ આ અંગે નેશનલાઇઝ બેંકોને સૂચના આપે અને ગરીબ લોકો અને ખેડૂતોને ઉપયોગી થાય. સર, ખાસ કરીને બેંકો લોન આપશે તો ખેડૂતોને શું ફાયદો થશે? આજે આપણે વાત કરીએ ખેડૂતોની, તો ખેડૂતોને પૈસાની જરૂરત ક્યારે પડે છે? કારણ કે આ દેશની અંદર અત્યારે વાતાવરણ આપણે જોઈ રહ્યા છીએ કે ક્યારેક જ્યાં આપણે ઉનાળાની સિઝન મહેસૂસ કરતા હોઈએ ત્યારે શિયાળો હોય અને શિયાળા ટાણે વરસાદ પડી જાય છે. એટલે આ માવઠાના વાતાવરણની કારણે ખેડૂતોને પૈસાની સખત જરૂર પડતી રહે છે. કારણ કે એક પાક નાખે તો એને ક્લાઇમેટ અસર નથી, એ પાકને ક્લાઇમેટ ફિટ નથી થતો, એને પાક કાઢીને બીજું પાક નાખવું પડે. એના માટે ખેડૂતોને અવશ્ય લોનની જરૂર પડતી હોય છે. સર, બીજી વાત એ રહી કે ખાસ કરીને સદ્ભાવના મિશનમાં મોદી સાહેબે કીધું હતું કે બેંક લોન વિદ્યાર્થીઓને આપશે તો સરકાર ગેરંટી પડશે. તો આ સર દાખલા ઓછા જોવા મળે છે, તમને નથી લાગતું? આપણે ભુજની અંદર બેઠા હોઈએ તો ભુજની અંદર પણ આવી લોન મેળવી અને 2 છોકરાઓ પાયલોટ બન્યા છે. એની મને ખબર છે. શૈક્ષણિક, સામાજિક અને પછાત જાતિના વિદ્યાર્થીઓને લોન જોતી હોય તો ગુજરાત ગવર્મેન્ટ લોન આજની તારીખમાં પણ આપે છે. ખેડૂતો અને ગરીબોને બેંક દ્વારા લોન ન મળતા જ ખેડૂતો આત્મહત્યા તરફ પ્રેરાય છે, તે વાતને પણ નકારી શકાય નહીં. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. કચ્છમાં સ્વાઇન ફ્લૂનો વાયરસ હવે કાબૂમાં આવી ગયો છે. આજે એક પણ સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો નથી, તો છેલ્લા 3 દિવસમાં સ્વાઇન ફ્લૂનો એકમાત્ર કેસ જ નોંધાયો છે. કચ્છમાં આ વર્ષે અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના 567 કેસ નોંધાયા છે, જ્યારે 51 લોકોના આ સ્વાઇન ફ્લૂના વાયરસથી મોત નીપજ્યા છે. ગરમીની શરૂઆત સાથે જ આરોગ્ય તંત્રએ પણ રાહતના શ્વાસ લીધા છે, અને હવે આગામી દિવસોમાં સ્વાઇન ફ્લૂનો કેસ નહીં નોંધાય તેવી વાત આરોગ્ય તંત્ર કરી રહ્યું છે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ માધાપર ખાતે
આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની બદલીની સાથે જ ભુજમાં ફરી પાછા દબાણો શરૂ થઈ ગયા છે. જિલ્લા પંચાયત અને ઓલ્ફ્રેડ હાઈસ્કૂલની વચ્ચે આવેલા ડિવાઈડર પર કપડાના શોરૂમ ખડકાઈ ગયા છે. ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ભુજમાં દબાણ હટાવવામાં આંશિક રીતે સફળ નીવડ્યા હતા. સત્તાપક્ષ વિશ્વાસમાં લીધા વિના જ દબાણ માટે ઉમદા કાર્યવાહી કરી હતી, પરંતુ ચીફ ઓફિસરની બદલી સાથે જ ભુજમાં ઠેર ઠેર દબાણો શરૂ થઈ ગયા છે. આ દબાણ માત્ર એક નમૂનો છે, પરંતુ આવા અનેક દબાણો ભુજમાં ફરી ખડકાઈ ગયા છે. આવા દબાણો પાછળ ભુજ નગરપાલિકાના સત્તાપક્ષનું વલણ પણ જવાબદાર મનાઈ રહ્યું છે. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ્ડ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255482. ભુજના લીનાબેન મનસુખ નાગડાના આજે 50મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. લીનાબેન અને તેના પરિવારજનોએ અંધશાળા, ચિલ્ડ્રન હોમ તેમજ માનસિક આરોગ્ય કેન્દ્રના દર્દીઓને મિષ્ટાન સહિતનું ભોજન પીરસવામાં આવ્યું હતું. આ કાર્યમાં માનવજ્યોતના પ્રબોધભાઈ મુનવર, JR પટેલ જોડાયા હતા. આ ઉપરાંત પશુઓ માટે કામ કરતી શુપાશ્વનાથ જૈન સેવા મંડળને દાન અપાયું હતું. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. આજે મારા સાસુનો જન્મદિવસ હતો, 50મો જન્મદિવસ ઉજવે છે. તો ઘર બેઠા એવું નક્કી કર્યું કે કંઈક સારા કામમાં સારી જગ્યાએ પૈસાનો ઉપયોગ કરીએ. જનરલી બધા લોકો નોર્મલી બધા પાર્ટીઓ અને જશ્ન મનાવતા હોય છે બર્થડેનું, પણ આ એક સારો વિચાર કરીને અમે ચાઇલ્ડ હોમ અને મેન્ટલી હોસ્પિટલમાં ત્યાં પણ અમે જઈ આવ્યા છીએ અને જશું. અને નાના બાળકોને ખ્યાલ આવે કે જન્મદિવસ આવી રીતને પણ ઉજવાય છે. લીના મનસુખ શાહ. આજે મારો 50મો જન્મદિવસ છે. મને ઘરની પ્રેરણાથી મને એમ થયું કે ઘર આપણે બધી ઠેકાણે ઉજવવા જઈએ એના કરતાં આપણે આવી સંસ્થામાં કરીએ તો એ લોકોને બી આનંદ થાય અને મારા જે 50 વર્ષ પૂરા કર્યા એમાં મને એમ થાય છે કે મેં કંઈક સારું કાર્ય કર્યો છે અને આ સારા કાર્ય માટે મને બહુ પ્રેરણા મારા ઘરવાળાએ દીધી છે કે આ બહુ સારામાં સારું કાર્ય કર્યું છે. સુરમંદિર સિનેપ્લેક્સ ભુજ. આ સપ્તાહમાં તમે સ્ક્રીન 1 પર જોઈ શકો છો ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 7 ઇન 2D 10:30 મિનિટે, 12:50 મિનિટે, 3:45 મિનિટે, 6:30 મિનિટે તેમજ 9:40 મિનિટે નિહાળી શકો છો. સ્ક્રીન 2 પર જોઈ શકો છો ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 7 ઇન 3D 10:40 મિનિટે, 1 કલાકે, 3:30 મિનિટે, 6:45 મિનિટે તેમજ 9:55 મિનિટે નિહાળી શકો છો. એડવાન્સ બુકિંગ માટે મોબાઈલ નંબર 9909744944 એન્ડ 9409446048.
ફોન બુકિંગ કરવા આપની નવી આઈડી મેળવી લેવી. આપની ધંધાકીય જાહેરાત સ્ક્રીન ઉપર બતાવવા સિનેમાનો સંપર્ક કરવો. ભુજમાં પ્રથમ વખત 2K પ્રોજેક્ટર દ્વારા 7.1 ડોલ્બી ડિજિટલ JBL સાઉન્ડ સાથે રજૂઆત. તાજેતરમાં ભુજના જ્યુબિલી સર્કલને નાનું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હજુ સુધી સિગ્નલો શરૂ ન કરાતા જવાબદારોની કામગીરી સામે અનેક સવાલો ખડા થયા છે. શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા બાદ જ્યુબિલી સર્કલ, હોસ્પિટલ રોડ, સ્ટેશન રોડ, રાજન શોરૂમ પાસે સિગ્નલો લગાડવામાં આવ્યા હતા. થોડા દિવસો સિગ્નલ શરૂ કરાયા હતા. આ દરમિયાન જ્યુબિલી સર્કલ નાનું કરવાની વાત આવતા ભાડા અને નગરપાલિકાએ સર્કલ નાનું કર્યું હતું. આજે સર્કલ તો નાનું થઈ ગયું, પરંતુ હજુ સિગ્નલો શરૂ થયા નથી. એટલું જ નહીં, અન્ય જગ્યાઓએ લાગેલા સિગ્નલો પણ શરૂ થતા નથી. પોલીસ તંત્રના જવાબદારોની બેદરકારી કહો કે અન્ય કોઈ બાબત, તે સમજાતું જ નથી. ભુજ શહેરમાં ટ્રાફિકના નિરાકરણ માટે અલગ સિટી ટ્રાફિક પણ રચવામાં આવ્યું છે, પણ જે સિગ્નલોની વાત છે તે બાબતે કોઈ ધ્યાન દોરતું નથી. પોલીસ માત્ર દંડકીય કાર્યવાહી કરવામાં જ માને છે. અન્ય કોઈ કામગીરીમાં રસ ન હોય તે આ પરથી ફલિત થાય છે. 2001ના ભૂકંપ પહેલા અને પછીની પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. વાહનોની સંખ્યામાં વધારો થયો છે, પણ કોઈને પડી જ નથી, તે એક હકીકત છે. ધ બાઇટિંગ પોઈન્ટ, ફ્રેશ, ફાસ્ટ એન્ડ ટેસ્ટી. ભુજની સ્વાદપ્રિય જનતા માટે અમૂલ લાવ્યા છીએ ફૂડની વિશાળ શ્રેણી એક જ છત નીચે. અમારે ત્યાં વિવિધ ટેસ્ટની ચા, કોફી, બ્રેડ, નૂડલ્સ, પાસ્તા, પિઝા, સેન્ડવિચીસ, થીક શેક વિવિધ ફ્લેવર્સમાં, બ્રાઉનીઝ, વિવિધ ચોકલેટ શેકનો સ્વાદ માણી શકો છો. અમારો વિશ્વાસ છે આપની એકવારની મુલાકાત કાયમી બની રહેશે. સ્વાદનો ખજાનો એટલે ધ બાઇટિંગ પોઈન્ટ. એડ્રેસ: ધ બાઇટિંગ પોઈન્ટ, શોપ નંબર 3, હર્ષ પ્લાઝા, નિયર માંડવી ઓક્ટ્રોય, ભુજ, કચ્છ. ભાવિન ઠક્કર, મોબાઈલ નંબર 9925313351. રૂચિર ઠક્કર 9909953715. ભુજ ખાતે જાયન્ટ્સ ગ્રુપ દ્વારા તાજેતરમાં જ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ હિંસા નિવારણ દ્વારા વિશ્વ શાંતિના સંદેશ સાથે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં બાળ હિંસા દિન પ્રતિદિન વધી રહી છે, પરંતુ બાળ હિંસા અટકાવવામાં સરકાર ક્યાંક નિષ્ફળ રહી હોય તેમ જણાઈ રહ્યું છે. વાત માત્ર કચ્છની જ કરવામાં આવે તો બાળ હિંસાના અનેક કેસો પોલીસ ચોપડે નોંધાય છે. જાયન્ટ્સ ગ્રુપ દ્વારા આયોજિત આ સેમિનારમાં શિક્ષકો અને વાલીઓને બાળ હિંસા અટકાવવા વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પેરેન્ટિંગ ફોર પીસ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા એક સેમિનાર યોજવામાં આવ્યો છે, અને એ પેરેન્ટિંગ ફોર પીસનું વિઝન છે બાળ હિંસા નિવારણ દ્વારા વિશ્વમાં શાંતિ, અને એના માટે શિક્ષકો અને વાલીઓને પેરેન્ટિંગ ફોર પીસ દ્વારા તાલીમ આપવામાં આવે છે બાળ ઘડતરની. આ સંદેશો વધુને વધુ લોકો સુધી પ્રસરે, આ પ્રકારના કાર્યમાં વધારે ને વધારે લોકો જોડાય, એ આશયથી આજે આ કાર્યક્રમ અહીં યોજવામાં આવ્યો છે. माँ, आज मैं दिव्य ब्रह्मलोक स्कूल में गई थी. क्या अद्भुत लोकेशन है, क्वालिफाइड टीचर, स्टाफ और हाँ CBSE एफिलिएटेड स्कूल, और वो भी एकदम नए मैनेजमेंट के साथ. माँ, हम अपने भाई को वहीं भेजेंगे. क्योंकि दिव्य ब्रह्मलोक स्कूल में पढ़ाई के साथ भारतीय संस्कृति का भी ख्याल रखा जाता है. साथ में लाइब्रेरी, राइफल शूटिंग, हॉर्स राइडिंग, स्विमिंग पूल, म्यूजिक क्लास, डांस क्लास, security, bus facility. We have a set of mentors who is working for a good cause, and we are trying our students to get a bright future. हमारी स्कूल का मेन गोल तन से, मन से और धन से समृद्ध बच्चों को इस दुनिया में लाके ये राष्ट्र को मजबूत करने का है. तो आप क्या सोच रहे हो? बच्चों का एडमिशन तो दिव्य ब्रह्मलोक स्कूल में. दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी, नियर शिव पारस, भुज मांडवी हाईवे, भुज. मोबाइल नंबर 9825606503, 94290835.
ચૈત્ર સુદ ચોથના રોજ દર વર્ષે મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ મતિયાદેવનો મેળો ભરાય છે. આ મેળામાં જવા માટે ભક્તો કચ્છ સહિત ગુજરાતના અન્ય રાજ્યોમાંથી પગપાળા ગુડથર ખાતે આવેલા મતિયાદેવના મંદિરે દર્શનાર્થે પહોંચે છે. પગપાળા મતિયાદેવના મેળામાં જતા ભક્તો માટે આજે ભુજ ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા દીપ પ્રાગટ્ય કરી સેવા કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહેશ્વરી સમુદાયના ભક્તો મોટી સંખ્યામાં પગપાળા દર્શનાર્થે પહોંચે છે, ત્યારે પગપાળા જતા ભક્તોને સેવા મળી રહે તેવા ઉદ્દેશ્યથી આજે સેવા કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભુજ મામઈ મહેશ્વરી સમાજ દ્વારા અમારા ઇષ્ટદેવ મતિયાદેવનું દર ચૈત્ર ચોથના દિવસે ગુડથર મધ્યે મેળો યાત્રાનું આયોજન કરવામાં આવેલું હોય છે. જે યાત્રાની અંદર અમારા મહેશ્વરી સંપ્રદાયના જેટલા પણ લોકો છે તેઓ જે પ્રમાણે આશાપુરા માતાજીએ પદયાત્રા કરતા હોય છે કે હાજીપીરે જે પ્રમાણે પદયાત્રા કરતા હોય છે તે પ્રમાણે મહેશ્વરી સમાજના લોકો ગુડથર મતિયાદેવે પદયાત્રા કરી અને પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે. અને ત્યાં રાજકોટ, હાલાર, ગાંધીધામ, અંજાર, પૂર્વ કચ્છથી તમામ લોકો જે છે વાયા ભુજ થઈ અને અમારા ગુડથર મતિયાદેવ લગભગ ભુજથી 100 કિલોમીટર જેટલું અંતર છે એમ ત્યાં જે છે એ તમામ પદયાત્રીઓ ત્યાં પદયાત્રા માટે જતા હોય છે. મામઈ મહેશ્વરી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ટાઉન હોલ મધ્યે પદયાત્રાનો સેવા માટેનો કેમ્પ રાખવામાં આવેલો છે. જે કેમ્પની અંદર ચા, પાણી, નાસ્તો, જમવાનો, મેડિકલ સેવા તેમજ નાવા ધોવાની સેવા, તે સેવા અમારા સમાજ દ્વારા કરવામાં આવતી હોય છે. આ વર્ષે આજે સવારના કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ અને દલિત રત્ન એવા ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને આ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. આરઆર સેલ ભુજે કરેલ દારૂનો સપાટો. સિદ્ધપુર પોલીસ સ્ટેશનની હદમાં 25,22,100ના મુદ્દામાલ સાથે એક વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ગાડી સાથે 2 આરોપી ઝડપાયા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.